જનમંગલ કથા ભાષ્ય ની અંદર સતાનંદ સ્વામી જનમંગલ સ્તોત્રનું અદ્ભુત ભાષ્ય કરે છે. એમાં 91મું સ્તોત્ર, 91મો મંત્ર ઓમ શ્રી ઉપસમ સ્થિતયે નમઃ. ઉપસમ સ્થિતિ કોને કહેવાય? ઉપસમ સ્થિતિ એટલે શું? ઇન્દ્રિયોની વૃત્તિ, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આ ઇન્દ્રિયોની વૃત્તિને અંતર સન્મુખ કરવી, હૃદયની અંદર પાછી વાળવી, એનું નામ ઉપસમ સ્થિતિ કહેવામાં આવે છે. કોનાથી થાય? કોણ કરી શકે? મહારાજ કરતા. મૂળ શબ્દ છે ઉપસમ સ્થિતિ. શું શબ્દ છે? ઉપસમ સ્થિતિ. પણ ચતુર્ધા વિભક્તિ એક વચન આવ્યું એટલે શબ્દનું રૂપ બન્યું ઉપસમ સ્થિતયે. શું રૂપ બન્યું? ઉપસમ સ્થિતયે. અને નમઃ શબ્દ છે એટલે ચતુર્ધા વિભક્તિ એને લાગવું પડે એટલે ઉપસમ સ્થિતયે શબ્દ બને. મૂળ શબ્દ ઉપસમ સ્થિતિ એવું છે. સ્ત્રીલિંગ શબ્દ છે આ. તો ઉપસમ સ્થિતિ કઈ રીતે થાય? મહારાજ તો પોતે ભગવાન હતા એટલે સહેજે ઉપસમ સ્થિતિ પરમાત્માને તો પ્રાપ્ત હોય. આવા સદગુણો તો ભગવાનની અંદર હોય જ. પણ સામાન્ય આપણે એક વિચાર કરીએ કે ઉપસમ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થાય. ધ્યાનના અંગવાળા હોય ને એને પૂછો તો ખબર પડે ઉપસમ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થાય. ધ્યાનના અંગવાળાને. કારણ કે ધ્યાન કરતો હોય ને એની વૃત્તિ ચારે બાજુ ફેલાયેલી હોય નહીં. અને જેમ જેમ ધ્યાન વધારતો જાય તેમ તેમ એ વૃત્તિઓને ધીમે ધીમે વ્યવહારિક માર્ગમાંથી આધ્યાત્મિક માર્ગમાં વાળતો જાય. અને આધ્યાત્મિક માર્ગમાંથી વાળતા વાળતા અંતકરણની અંદર સંકેલી લે. ને અંતકરણમાં વૃત્તિઓને સંકેલીને ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર કરી દે. હૃદયની અંદર રહેલું પરમાત્માનું સ્વરૂપ એમાં વૃત્તિઓ જ્યારે સ્થિર થઈ જાય ત્યારે ઉપસમ સ્થિતિ પ્રાપ્ત થાય. ઉપસમ સ્થિતિ એટલે દેહનું ભાન પણ ન હોવું, સ્થૂળ દેહનું ભાન ન હોવું અને સૂક્ષ્મ દેહનું પણ ભાન હોવું ને સ્થૂળ દેહની ઇન્દ્રિયો અને સૂક્ષ્મ દેહનું મન આદિ એ બધુંય પરમાત્મા સ્વરૂપમાં એક સાથે લીન થાય ત્યારે ઉપસમ સ્થિતિ કહેવાય. ત્યાં સુધી ન કહેવાય. સંસારની અંદર રહેલા જેની બધી વૃત્તિઓ ફેલાઈ હોય, 5 જ્ઞાનેન્દ્રિયની 5 કર્મેન્દ્રિયની. આંખની વૃત્તિ તો બહારનું જગત જોવા માટે જ ફેલાયેલી હોય ને. બારે અત્યારે શું છે, શું નવા જૂની નવું દ્રશ્ય જે કાંઈ નવું બહાર પડ્યું હોય એ જોવા માટે, કાનથી સાંભળવા માટે
નાકથી સૂંઘવા માટે, શરીરથી ચામડીથી સ્પર્શ કરવા માટે, જીભથી સારું સારું ખાવા માટે. આ કર્મેન્દ્રિયમાં તો એમ જ હોય, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય તો. પણ એ વૃત્તિઓને પાછી ખેંચવી, વૃત્તિઓને પાછી ખેંચવી. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયોની વૃત્તિને પાછી ખેંચવી. આપણે 10 ને મૂકી દો, આમ તો 11મું મન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ બધુંય ભગવાન સન્મુખ કરવું. પણ એક ઇન્દ્રિયની વૃત્તિ ખાલી ખેંચો, એક ઇન્દ્રિયની, કાનની ખેંચો, આંખની ખેંચો. આ 10 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એકની વૃત્તિ, કાં નાકની, કાં જીભની. જીભની તો અઘરી નહીં, એ તો પછી ખવાય ક્યાંથી? ટેસ્ટ ફૂલ ખાવું હોય તો વૃત્તિ પાછી ખેંચી લઈએ તો. નાકની હાલે, બહુ જરૂર ન પડે સૂંઘવાનું કાંઈ, એટલે નાકની ચાલે. જીભનો યુઝ વધારે થાય, કાનનો યુઝ વધારે થાય, આંખનો યુઝ વધારે થાય, ચામડીનો યુઝ વધારે થાય. પણ નાક એવું છે યુઝ બહુ થાય નહીં થાય. સૌથી વધારેમાં વધારે ઇન્દ્રિયોનો યુઝ થતો હોય તો નાક. સૌથી વધારે જો યુઝ થતું હોય તો નાક છે, કારણ કે શ્વાસોશ્વાસ તો એના દ્વારા જ લેવાય છે. ને નાક બંધ થઈ જાય એટલે જય સ્વામી નારાયણ. એટલે દરેક ઇન્દ્રિયો બહુ મહત્વની શરીરની અંદર છે. એટલે ઇન્દ્રિયોનું કાર્ય બંધ નથી કરવાનું, પણ એમાં રહેલી વૃત્તિને બંધ કરવાનું છે. ઇન્દ્રિયોનું કાર્ય બંધ નથી કરવાનું, એમાં રહેલી વૃત્તિને બંધ કરવાનું છે. ધ્યાન કરવા માટે બેઠેલો યોગી હોય એ જ્યારે ધ્યાન કરતો હોય ત્યારે શું એના કાનમાં શબ્દ નહીં જતા હોય, નાકેથી શ્વાસ નહીં લેતો હોય, કદાચ ખાવા પીવાનું ઓછું કરે, 2 દિવસે એકવાર જમે, 1 દિવસમાં એકવાર જમે, તો 3 દિવસે એકવાર જમે. પણ જમે તો થોડું ઘણું તો જમે તો ખરો ને. એમ ઇન્દ્રિયોની વૃત્તિનો જે ખોરાક છે, આંખને જોવાનો, કાનને સાંભળવાનો, નાકને સૂંઘવાનો, જીભને ખાવાનો, હાથને કાર્ય કરવાનો, એ દરેકે દરેક ખોરાક ઇન્દ્રિયોની વૃત્તિનો ધીમે ધીમે ઘટાડતો જાય. વૃત્તિનો સંકોચ કરવો એટલે ધીમે ધીમે ઘટાડવું, એને ખોરાક ધીમે ધીમે ઓછો કરતો જાવો. શરીરને બળ મળે ને એટલે ઇન્દ્રિયોને બળ મળે ને ઇન્દ્રિયો થકી વિષય અંદર જાય એટલે મનને બળ મળે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, 11મું મન, એ ક્યારે પણ ભગવત સન્મુખ થાય નહીં. એટલે ઇન્દ્રિયોને બળહીન કરવા માટે સૌથી પહેલાં રસના ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવો પડે. રસના ઇન્દ્રિય મહત્વની છે. વચનામૃત કે શિક્ષાપત્રી તમે વાંચો તો આ એક ઇન્દ્રિય ઉપર મહારાજે વધારે ભાર મૂક્યો છે. મહારાજે શિક્ષાપત્રીમાં આપણે આજ્ઞા કરી છે, રસના ઇન્દ્રિય જ્ઞાની વિશેષતઃ, કે વિશેષપણે કરીને રસના ઇન્દ્રિયને જીતવી, વિશેષપણે કરીને. આ તો એમ કહેશો કે સાધુને કીધું ને બ્રહ્મચારીને કીધું, અમને ક્યાં કીધું?
આ તો સાધુને જીતવાની હોય. પણ ભલે શિક્ષાપત્રીમાં મહારાજે સાધુને કે બ્રહ્મચારીને લખ્યું, પણ જ્યાં લગી ભગવાનના માર્ગની અંદર ભગવત પ્રાપ્તિ કરવા માટે ઈચ્છતો જીવ રસના ઇન્દ્રિયને જો જીતે નહીં, ત્યાં સુધી એને ભગવત પ્રાપ્તિ કરવી એ અતિશય મુશ્કેલ વાત છે. બાહ્ય રોજ દર્શન કરે મંદિરમાં જઈને ભગવાનના, પણ હૃદયની અંદર પરમાત્માના દર્શન કરવા એ તો બહુ અઘરું છે. એ સૌથી પહેલાં એના માટે રસના ઇન્દ્રિયને જીતવી. વચનામૃતમાં પણ મહારાજ બોલ્યા કે રસના ઇન્દ્રિય જીતવે કરીને બધી ઇન્દ્રિયો જીતાય છે. કારણ કે શરીરને બળ જ રસના ઇન્દ્રિયથી મળે. સારું સારું ખાવા પીવાની ટેવ પડી ગઈ હોય તો એનાથી શરીરને બળ પ્રાપ્ત થાય. પણ ધ્યાન કરનારા યોગીઓનો તો ખોરાક હોય ને અલ્પ ખોરાક હોય. કેવો હોય? અલ્પ ખોરાક. એ એકદમ ઓછું જમે. કારણ કે એને જો ધ્યાનમાં ઊંઘ આવે, વિક્ષેપ કીધેલા છે, ઊંઘ તો ફાવે નહીં, સંકલ્પ વિકલ્પ થાય તો ફાવે નહીં, એ ધ્યાન થાય નહીં. એટલે ધ્યાન માટે તો નિસંકલ્પ રહેવું પડે. દરેકે દરેક ઇન્દ્રિયો ક્ષીણ થતી જવી જોઈએ તો ધ્યાન થાય. થોડી વાર માટે કરવું હોય ધ્યાન, એના માટેની વાત નથી હો. કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ અડધી કલાક ધ્યાનમાં બેઠા હોય, કલાક બેઠા હોય તો એવાની વાત છે નહીં. પણ કોઈ 5 કલાક, 10 કલાક, 15 કલાક, 20 કલાક, 24 કલાક, કોઈ 2 દિવસ લગી, કોઈ 3 દિવસ સુધી ધ્યાનની અંદર બેસી રહેતા હોય, કોઈ અઠવાડિયું સુધી, જેનું મન એકાગ્ર છે, જેનું મન એકાગ્ર છે, ઇન્દ્રિયોની વૃત્તિને જેને સંકોચ છે, તે ધ્યાનમાં બેસી શકે છે. અને એને કેટલા દિવસ થાય ધ્યાનમાં એનું કાંઈ નક્કી કહી શકાય એની. એકવાર બેઠા પછી 24 કલાકે ઊભો થાય, 48 કલાકે ઊભો થાય, 72 કલાકે ઊભો થાય, 96 કલાકે ઊભો થાય. કોઈને ઘણા તો 15 દિવસ, મહિનો દિવસ લગી ધ્યાનમાં બેઠા હોય પણ ઊભા થાય નહીં. મહિનો નીકળી જાય ને તોય ખબર ન પડે મહિનો નીકળી ગયો. ને આ હકીકતની વાત છે, આ કોઈ ફેંક નથી. આ તો કેના જેવું છે? એક્સપિરિયન્સ ઇઝ ધી બેસ્ટ ટીચર. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. અનુભવ તમને થાય ત્યારે ખબર પડે. બાકી વાતો સાંભળો ત્યારે તમે એમ લાગે, કારણ કે અનુભવ નો એટલે એવું લાગે આવું કાંઈ હોતું હશે, આ તો ગપગોળા કહેવાય. એમ કોઈ ધ્યાનમાં બેહે ને મહિનો 15 દિવસ કોઈ બેહી રહેતો હશે ધ્યાનમાં? પણ ધ્યાન કરવા વાળા ધ્યાન કરે છે. રાજકોટ ગુરુકુળની અંદર ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામીના શિષ્ય લગભગ યોગેશ્વરદાસ સ્વામી 3 દિવસ લગી સતત ધ્યાનની અંદર બેસી રહ્યા. ત્યારે ભગવાન એને ધ્યાનમાં 3જે દિવસે રાત્રે દર્શન આપ્યા 96 કલાકે. અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી જે ધ્યાન દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર કરેલો, ધ્યાનમાં તો છેલ્લે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, 15 દિવસ ધ્યાનની અંદર એમને એમ બેસી રહેતા. ખાવા પીવા ઊભું નહીં થવાનું, બાથરૂમ લેટ્રિન જવાની, કોઈ જોડે વાત કરવાની, કાંઈ નહીં, સતત કન્ટિન્યુ. એટલે ધ્યાનમાં જે બેસતા હોય એને ખબર હોય. કારણ કે વૃત્તિ એનો સંકોચ થઈ ગયો હોય, વિષય તરફ એની વૃત્તિ જ ન જાય. ભગવત સન્મુખ
થયેલી વૃત્તિ ક્યારે વિષય સન્મુખ થતી નથી, કારણ કે ભગવાનની મૂર્તિમાં જ એટલું એને સુખ મનાઈ જાય છે કે ભગવાનની મૂર્તિના સુખને છોડીને બાહ્ય સુખને ઈચ્છતી નથી. એટલું પરમાત્માના સ્વરૂપમાં સુખ છે અને છે. આપણે અત્યારે સુખ ક્યાં મનાણું છે? પંચ વિષયની અંદર સુખ મનાણું છે, અને પંચ વિષયમાં સુખ મનાણું છે એટલે શું થાય છે કે વૃત્તિઓ વિષયમાંથી નિવૃત્તિ લેતી નથી, અને વૃત્તિઓ વિષયમાંથી નિવૃત્તિ નથી લેતી એટલે ગમે એટલી ભગવાનના દર્શન કરીએ, રોજે રોજની કથા સાંભળીએ, માળા કરીએ, પ્રદક્ષિણાઓ કરીએ, મંદિરમાં આવીને સેવા કરીએ, શાસ્ત્રનું વાંચન કરીએ, આ બધુંય આપણે કરીએ છતાંય વૃત્તિઓ આપણી ફેલાયેલી હોય છે. વિષય સન્મુખ જ્યાં લગી વૃત્તિઓ ત્યાં લગી આ બધું ગમે એટલું કરો પણ એ વૃત્તિ પાછી વળે નહીં. એના માટે ખટકો રાખવો પડે. શું રાખવું પડે? ખટકો. આ ભલે આ બધા સાધન હોય, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, ભગવત દર્શન કરવા, કીર્તનો બોલવા ભગવાન પાસે, કથા વાર્તા સાંભળવી, શાસ્ત્રનું વાંચન કરવું, આ બધે ભલા સાધન હોય, પણ એ સાધનને ધીમે ધીમે વધારતા જાઓ અને પોતાના વિચારે કરીને દરેક ઇન્દ્રિયોની વૃત્તિને ધીમે ધીમે પાછી વાળતા જાઓ, હૃદય સન્મુખ કરતા જાઓ. વિષયમાંથી વૃત્તિને રિટર્ન લેવાનો પ્રયત્ન કરો, ખેંચવાનો પ્રયત્ન કરો. ઇન્દ્રિયોની વૃત્તિ હજારો હજાર વૃત્તિ છે. મન તમે જુઓ ને, અહીં બેઠા છો કથા વાર્તા સાંભળવા, અને જોડે જોડે હજી ઘણાને બીજા વિચારો પણ હાલતા હોય, કથાના શબ્દ એ સંભળાતા હોય, વિચારે બીજા ચાલતા હોય. તો આ બે વસ્તુ શેના દ્વારા થાય છે? કથાના શબ્દ કાન વડે સંભળાય છે, કાનની વૃત્તિ વડે, અને બીજા વિચારો મનની વૃત્તિ વડે થાય છે. અને મનની વૃત્તિથી કર્ણ દ્વારા સંભળાયેલા શબ્દોને પાછા આપણે ગ્રહણે કરીએ છીએ, પકડીએ છીએ કે શું કહેવા માગે છે, છતાંય વિચારોય ચાલુ છે બીજા. એટલે એક વૃત્તિ વડે કાર્ય કરીએ છીએ એમ એક મન વડે ઘણી બધી વૃત્તિથી આપણે કાર્ય કરી શકીએ છીએ. નથી એક કવિએ કીધું, इंद्रिय अंतकरण की वृत्ति अनेक है, चाहे त्या लगाओ, चाहे ईश्वर की भक्ति करो, चाहे विषय कमाओ. कहाँ भगवान की भक्ति करो ने कहाँ विषय कमाओ. इंद्रियों अंतकरण वृत्तिओ तो घणी है. એટલે જીતી અને પાછી વાળવી પડે, જીતવી પડે, વિચારે કરીને જીતવી પડે, એને સત્સંગી કરીને જીતવી પડે, ભગવાનના મહાત્મય કરીને જીતવી પડે, સત્ય જ્ઞાન કરાવીને એને જીતવી પડે. પરમાત્માના મહાત્માએ ભગવાનની મોટાઈ જો જણાઈ જાય, ભગવાનનો સુખ જો જણાઈ જાય તો પછી વિષય લુપ્ત થવાય નહીં. સામાન્ય દ્રષ્ટાંત તમને આપું. તમારી પાસે અત્યારે 50,000 રૂપિયા છે. કેટલા છે? 50,000. અને તમને કોઈ આવીને એમ કે હું 25 લાખ તમને આપું. કેટલા આપું? 25 લાખ તમને આપું. તો તમે શું વિચાર કરો? પેલાને એમ કહો કે ના, મારા પાસે 50,000 રૂપિયા છે તો બહુ થઈ ગયા, 25 લાખની જરૂર નથી, એવું કહો. પેલો 25 લાખ ભેટમાં આપવા માટે તૈયાર થયો છે તો તમે એને એમ કહો કે મારે તો ભાઈ 50,000 રૂપિયા, મારા પાસે 50,000 રૂપિયા છે, 25 લાખની જરૂર
નથી. આવું વિચારો તમે. તમને ખબર છે કે 25 લાખ રૂપિયા સામે 50,000ની કોઈ કિંમત છે નહીં. ખબર છે ને? કોને નથી ખબર? બધાને ખબર છે. 25 લાખ સામે 50,000ની કોઈ કિંમત નથી. તો બધાને આ વાતની ખબર છે, એટલે 25 લાખનું મહાત્મય વધી ગયું, એનો મહિમા વધી ગયો ને એનો મહિમા વધી ગયો એટલે 50,000ને ભૂલીને 25 લાખ લેવા માટે તૈયાર થયા. આમ ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જ્યારે સમજાય કે આપણને મળ્યા તે ભગવાન કેવા છે, એની મોટાઈ સમજાય કે સર્વેથી પર સર્વાવતારી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ, જેની ઈચ્છા વિના સૂકું પાંદડું ફરતું નથી. પ્રથમના 27માં વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે જે એમ સમજતો હોય કે જેની ડોલાવી પૃથ્વી ડોલે છે, જેના વરસાવ્યા 12 મેઘ વરસે છે, આવું મહારાજે શબ્દો લખ્યા. એનો મતલબ એ થાય કે પરમાત્મા ઈચ્છા કરે તો બધું થાય, ભગવાનની ઈચ્છા વગર કાંઈ થતું નથી. જે સર્વેશ્વર છે, સર્વેના નિયામક છે, કોણ છે? ભગવાન છે. સર્વે સામર્થ્ય સર્વે ઐશ્વર્ય યુક્ત ભગવાન છે. સર્વે સુખ એ પરમાત્માના સ્વરૂપની અંદર છે. તો ભગવાનનો આવો જ્યારે મહાત્મય એને જણાઈ જાય, વાત મનાઈ જાય, હૃદયસ્થ થઈ જાય કે આવા મોટા ભગવાન મને મળ્યા છે. જેમ 25 લાખની વાત કેવી હૃદયસ્થ થઈ ગઈ ને 50,000ને છોડીને 25 લાખમાં મોહ પામ્યા, એમ ભગવાનની મોટાઈ જ્યારે હૃદયસ્થ થઈ જાય, એમ 50,000 ખોટા થઈ ગયા, તેમ આખું જગત ખોટું થઈ જાય. તો એ વૃત્તિઓ ઓટોમેટિક પરમાત્માના સ્વરૂપમાં પાછી વળી જાય. હૃદય સન્મુખ એ પાછી વળે અને એ હૃદય સન્મુખ પાછી વળીને ભગવાનમાં ચોઠે, એનું નામ ઉપસમ. આ ઉપસમ કહેવાય. એટલે સૌથી પહેલું તો ભગવાનનો મહિમા જાણવો પડે. જેટલો ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની મોટાઈ જણાય, એટલું જ વૃત્તિઓ આપણી પાછી વળે. બે વસ્તુ વિચારવી પડે, એક તો પરમાત્માનું મહાત્મય અને બીજું સંસારની અંદર રહેલું દુઃખ. સંસારમાં રહેલું દુઃખ, ગર્ભવાસથી થતું દુઃખ, યમપુરીમાં મળતું દુઃખ, આ લોકમાં કર્મે કરીને આવતી દુઃખ, આ બધું દુઃખ જ્યારે વ્યક્તિ વિચારે ત્યારે પછી એને ભગવાનના સુખમાં વૃત્તિ જોડાય. ત્યાં લગી જોડાય નહીં. બાહ્ય સત્સંગથી અંતરનો સત્સંગ અધિક ગણો છે. બાહ્ય સત્સંગથી અંતરનો સત્સંગ અધિક ગણો છે ને અંતરનો સત્સંગનો જ્યારે વધારો થાય ત્યારે જ ભગવાન સન્મુખ વૃત્તિ થાય, ત્યાં લગી ન થાય. ને અંતરનો સત્સંગ એનું નામ સમજણ. અંતરનો સત્સંગ એનું નામ સમજણની જેમ જેમ દ્રઢતા થતી જાય, સમજણ જેમ જેમ વધતી જાય, તેમ તેમ વૃત્તિઓ હૃદય સન્મુખ થતી જાય. એ કોઈ વિષયની અંદર લેવાય નહીં. હૃદયની અંદર વૃત્તિ આવીને એ બહુ મહત્વની છે.
તો બ્રહ્માનંદ સ્વામીએ કેવું લખ્યું પોતાના પદમાં, રહ્યું છે મારા રુદિયામાં રૂપ તમારું, રહ્યું છે મારા રુદિયામાં રૂપ તમારું, રૂપ તમારું એક રુદિયામાં રાખ્યું મેં તો, રૂપ તમારું એક રુદિયામાં રાખ્યું મેં તો, બીજું સર્વે કાઢ્યું છે બારું, બીજું સર્વે કાઢ્યું છે બારું, રહ્યું છે મારા રુદિયામાં રૂપ તમારું. બીજું સર્વે કાઢ્યું છે બારું, રહ્યું છે મારા રુદિયામાં રૂપ તમારું. બીજું બધુંય બહાર કાઢી નાખ્યું. શું કીધું સ્વામીએ? મારા હૃદયમાં બધુંય હતું, બહારનું આખું જગત ભરેલું હતું હૃદયની અંદર, એ બધુંય બહાર કાઢી નાખ્યું, માત્ર તમને એકને રાખ્યા. રૂપ તમારું એક રુદિયામાં રાખ્યું મેં તો, માત્ર તમને એકને રાખ્યા, બીજું બધું બહાર કાઢી નાખ્યું. ને બીજું બધુંય બહાર નીકળી જાય ને ત્યારે ભગવાન એક રીએ. જ્યાં લગી બીજું બધુંય ભરેલું હોય ને ત્યાં લગી ભગવાન રે. ગઢપુર સમયો હતો ને, ગઢપુર સમયો હતો. શ્રીજી મહારાજ બિરાજમાન હતા, બહુ મોટો સમયો કર્યો ને કચ્છવાસી ભક્તજનો મહારાજનો સમયો પૂરો થયો એટલે પરવાનગી લેવા માટે ગયા. મહારાજને કે મહારાજ દયા રાખજો, અમે હવે જઈએ છીએ, રજા આપો. સારું નીકળો. મહારાજને કે દયા રાખજો. મહારાજ કે સારું, તમે પણ દયા રાખજો. અરે ત્યારે તો કોઈને ખબર ન પડી. પછી ગઢપુરથી બહાર નીકળ્યા, ગઢપુર ગામમાંથી બહાર નીકળતા ત્યારે વળી કોઈકને સૂઝ્યું કે આપણે બધાએ મહારાજને એમ કીધું કે દયા રાખજો, પણ મહારાજે આપણને એમ કીધું દયા રાખજો, એનું શું? આપણે ભગવાનને એમ કહીએ કે દયા રાખજો અને મહારાજ આપણને એમ કહે કે તમે દયા રાખજો અમારા ઉપરથી, એનું રીઝન શું? આપણે તો ભગવાનને કંઈ જીવ છે તો જગદીશને કંઈ દયા ભાવ રાખજો, પણ જગદીશ છૂટીને જીવને કહીએ તો શું પ્રોબ્લેમ થયો એવો કે ભગવાનને કહેવું પડ્યું જીવને કે દયા રાખજો? એટલે બધાએ પાછા આવ્યા. મહારાજ કે કેમ પાછા આવ્યા? ભાતું ભૂલી ગયા? ચોર આવ્યા રસ્તામાં, લૂંટારા આવ્યા? એ કંઈક અવશ્યનું કંઈક કામકાજ યાદ આવ્યું? શું થયું? ત્યારે કે મહારાજ એક પ્રશ્ન હતો. શું? કે અમે તમને કીધું દયા રાખજો એ તો બરોબર, પણ તમે અમને કીધું દયા રાખજો એ અમને સમજાણું નહીં. એ પૂછવા માટે અમે પાછા આવ્યા છીએ. અને ત્યારે મહારાજ એવું બોલ્યા કે તમારે રહેવાનું સ્થાન શું છે? તમારું ઘર છે. તમારે રહેવાનું સ્થાન તમારું ઘર છે. એટલે તમે એમ કહો છો કે હવે અમે ઘેર જઈએ, હવે અમારે એમ ગામ જઈએ. સમયો પતે એટલે તમે રજા માગવા આવો છો કે અમે ઘરે જઈએ, અમારે ગામ જઈએ. એમ અમારે રહેવાનું સ્થાન તમારું હૃદય છે. અને હૃદય ચોખ્ખું રાખજો. જેમ તમારું ઘર તમે ચોખ્ખું રાખો છો, એમાં કચરો હોય તો સાવેણીથી બહાર વાણીને કાઢી નાખો છો, પોતા કરો છો, એકદમ ચોખ્ખું ચડત ક્યાં બાવા જાડે લાગવા દેતા નથી. તમારું ઘર જેમ ચોખ્ખું રાખો છો એમ તમારું હૃદય ચોખ્ખું રાખજો. તમારા હૃદયની અંદર મેં રહ્યા છીએ જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, અસૂયા, ઈર્ષા, અહંકાર આદિ દોષોરૂપી કચરો, વાસનારૂપી કચરો, વિષયરૂપી કચરો જો તમે તમારા હૃદયની અંદર ભરી રાખશો, તે કચરાવાળા હૃદયની અંદર અમે રહેશું નહીં. એટલે ભગવાનને હૃદયસ્થ કરવા હોય તો હૃદય ચોખ્ખું જોઈએ. કેવું જોઈએ? ચોખ્ખું. ને હૃદય ચોખ્ખું રાખવા માટે વૃત્તિ જે બહાર ફેલાયેલી છે એને ધીમે ધીમે ભગવાનનો મહિમા સમજાવી
અને અંતર સન્મુખ કરવી પડે. શું કરવી પડે? અંતર સન્મુખ કરવી પડે. જો આમ ઉપસમ આને કહેવાય કે જેણે પોતાની વૃત્તિઓ હૃદય સન્મુખ કરી છે. તો શ્રીજી મહારાજનું નામ ઉપસમ સ્થિતિ કઈ રીતે પડ્યું? મહારાજને કેમ ઉપસમ સ્થિતિ કીધા? મહારાજે પણ એવું કંઈક કર્યું હશે ને કે જેથી સતાનંદ સ્વામીને લખવું પડ્યું ઉપસમ સ્થિતિ, અર્થાત મંત્ર એવો આપવો પડ્યો 91 ઉપસમ સ્થિતયે નમઃ. એવું એ રીઝન શું કે આવું નામ ભગવાનનું સતાનંદ સ્વામીને પાડવું પડ્યું? એનું કાંઈક કારણ હશે ને. અને જેણે જેણે એવા ઉપસમ સ્થિતિ પ્રાપ્ત કરી એવાના દ્રષ્ટાંતોને એનું કારણ એ આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવૈશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.